અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી ગયા છે, જ્યાં કહી શકાય કે અમરેલીમાં ખાંભાના મોટા સરાકડિયા ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઈ છે। ગ્રામ પંચાયતના 6 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આપ્યા હતા કેટલાક મત। અવિશ્વાસની દરખાસ્તને ફરજ પરના અધિકારી દ્વારા અપાઈ હતી મંજૂરી। મહત્વના સમાચાર, જ્યાં મોટા સરાકડિયાના ગામે તલાટી મંત્રીએ આપી છે પુષ્ટિ। મહત્વના સમાચાર સામે આવી ગયા છે અમરેલીથી, જ્યાં અમરેલીમાં ખાંભાના મોટા સરાકડિયા ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો દરખાસ્ત મંજૂર થઈ ચૂક્યો છે। ગ્રામ પંચાયતના 6 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આપ્યા હતા મત, જ્યાં અવિશ્વાસની દરખાસ્તને ફરજ પરના અધિકારી દ્વારા અપાઈ છે મંજૂરી। મહત્વનું છે કે મોટા સરકાડિયા ગામના તલાટી મંત્રીએ આપી હતી આ અંગે પુષ્ટિ। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરાકડિયા ખાતે સરપંચ વિરુદ્ધ તારીખ 19/12/2023ના રોજ અવિશ્વાસની દરખાસ્ત 1 થી 6 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જે અંતર્ગત સરપંચશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને તારીખ 20/12/2023ના રોજ જાણ કરવામાં આવેલ હતી, જે અંતર્ગત સરપંચને 15 દિવસની અંદર ગ્રામ પંચાયત મોટા સરાકડિયાની બેઠક બોલાવવા માટે 15 દિવસની મુદત આપવામાં આવેલ હતી, જે અંતર્ગત સરપંચશ્રી દ્વારા બેઠક બોલાવવામાં આવેલ ન હતી, જેની જાણ 4/1/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને કરવામાં આવેલ હતી, જે અંતર્ગત આજ રોજ 16/1/2024ના રોજ તાલુકા પંચાયત ખાંભાના હુકમ દ્વારા આજની બેઠક બોલાવવામાં આવેલ હતી, જે અંતર્ગત 1 થી 6 સભ્યો દ્વારા દરખાસ્તની તરફેણમાં મત આપી અવિશ્વાસની દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે।